મારી ગાદી આજ કેવું છે આજ અલગ અલગ થાય છે લાગે છે કે આના હાથમાં માનવી આજે સામે શ્રીનાથ મંદિરની અંદર તપસ્યા કરે છે તો લાવ આજ મારી સામે રજવાઈ દોડતી વખતે જુદા કરો અરે આ શું આજ મારી સામે આજે મને દગો દે છે તો લાવ આજ એના પર બીજો પણ પ્રહાર કરવો અરે ઓમ નમઃ શિવાય અરે જ્યારે દેવલોકની સભા પુરાણી હતી એટલે તારા દેવ મુંબઈ કીધું હે ઇન્દ્ર જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો હું સંકટ આવી તમારા સહાય કરું તો લાવ આજ બ્રહ્માને બોલાવો આજે ઇન્દ્ર બોલાવે મુંબઈ મારા ભાઈ મોટા વિષ્ણુને બોલો એ આજે બ્રહ્મા બોલો હે વિષ્ણુ આવજો રે આજે જાણો છો સસા માટે શા માટે મારી કસોટી કરો છો આ વિશે હું કઈ જાણતો નથી અરે આ વિશે જાણે છે કોણ મારા મોટા ભાઈ શંકર અરે શંકરને સમને પણ હાજર કરવા દો આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે કૈલાસ ઉતરીને ભોળો નાથ આવ્યા બોલાવે રે ભોળાનાથ આવ્યા ભોળાનાથને બોલાવવાનું કારણ એ કૈલાસથી ઉતરી આયા ભોળા શંકર કૈલાસથી ઉતરી આયા કૈલાસથી ઉતરી આયા ભોળા શંકર કૈલાસથી ઉતરી આયા રે
તમારા દુખડા ભાંગે ઘોડો શંકર, તમારા દુખડા ભાંગે રે. અરે વિષ્ણુદેવ, હાલ આજ શંકરદેવનું શું કામ પડ્યું છે? અરે મહાદેવ! આજે જાણો છો શા માટે કશું શા માટે કરો છો? અરે રાજા ઇન્દ્ર, હું તમારા મુખથી સાંભળવા માંગુ છું. તો સાંભળો વૈષ્ણવ, આજ સામેની કાળાનો કાળ માથાનો કાળા માથાનો માનવી આજે શિવજી મંદિરની અંદર આજે કોઈ શિવની તપસ્યા કરે છે. લાગે છે આજ મારું વિનાશન પડવા માંગે છે. જો આપની રજા હોય તો આજે ધરતી માથે જુદા કરી અને ઠાર મારું. અરે દેવ, એવું કાંઈ નથી. તમે જે જાણો છો એમાં એનો કાંઈ વાંક નથી. એ તો એક શેર માટેની ખોટે તપસ્યા કરવા આવ્યો છે મારી. તમને તો ખબર છે કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે નહીં. માટે હું એને સપના રૂપે દર્શન આપીશ અને તમે સૌના સ્થાને બિરાજો. અરે હા ભલે મહાદેવજી. આજે બ્રહ્મચાર્ય બ્રહ્માપુરી મોજા Yeah.